હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક સિમ્પલ એવી રેસીપી જોવાની છે. આ રેસીપી ખૂબ જ સિમ્પલ છે, પણ આને કારણે આઈટમનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. આજે આપણે ખજૂર આંબલીની ભેળ માટેની સ્પેશિયલ ચટણી બનાવવાની છે. જો ભેળ છે ને એમાં ચટણીનું ખૂબ જ મહત્વ હોય છે. ચટણી જો એકદમ સરસ ટેસ્ટફુલ હોય ને તો આપણો ભેળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો જોઈએ તેની રેસીપી. તો ગાઈસ, ખજૂર આંબલીની છે ને ભેળ માટેની સ્પેશિયલ ચટણી બનાવવા માટે મેં છે ને 3 થી 4 આંબલીની પેસી લીધી છે અને 12 થી 13 નંગ છે ને ખજૂરની પેસી લીધી છે. એને ધોઈ અને ખજૂરના ઠળિયા કાઢી નાખ્યા છે અને આંબલીના જે આંબલિયા હોય ને એ કાઢી નાખ્યા છે. અને આમાં ખજૂર છે ને આપણે ઓલો પોચો ખજૂર આવે ને એ લેવાનો છે અને ખજૂરની ક્વોન્ટિટી વધારે લેવાની છે. એટલે આપણું જે ચટણી છે ને એ થોડી જાડી બનશે અને ગળી બનશે. આ ચટણી થોડી ગળી હોય ને તો જ વધારે સારી લાગે છે. હવે આપણે આમાં પાણી નાખી અને આને ઉકાળી લેશું. જો ગાઈસ, મેં અહીંયા છે ને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને ગેસ ઉપર આને ઉકળવા મૂકી દીધું છે. આપણે 5 મિનિટ જેવું આને ઉકાળશું. જો ગાઈસ, હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે છે ને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આપણા આંબલી અને ખજૂર છે ને ઉકળી ગયા છે અને મેલ્ટ થતા છે ને વધારે વાર નથી લાગતી. આ 5 મિનિટમાં સરખા બફાઈ જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને આને છે ને આપણે અડધી કલાક જેવું ઠંડુ થવા દેશું. જુઓ ગાઈસ, આપણું મિશ્રણ છે ને આંબલી અને ખજૂરનું મિશ્રણ છે ને એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે છે ને આપણે હાથથી આને આવી રીતે ચોળી લેશું. આવી રીતે ચોળી લેવાનું છે. આવી રીતે ચોળી અને પછી છે ને એને આપણે જાડા કાણા વાળી ગળણી હોય ને એમાં ગાળી લેશું. એટલે આપણા આંબલી અને ખજૂરનો છે ને પલ્પ તૈયાર થઈ જશે. જુઓ ગાઈસ, આપણું છે ને આંબલી અને ખજૂરનો પલ્પ રેડી છે. હવે આપણે એમાં ગોળ એડ કરશું. મસાલા કરી લેશું. ગોળ આપણે જે રીતની ગળી ચટણી રાખવી હોય ને એ રીતનો આપણે ગોળ એડ કરશું. પછી આપણે છે ને નિમક એડ કરશું. પછી લાલ મરચાંનો પાવડર એડ કરશું આપણે. પછી આપણે ધાણા જીરું એડ કરશું. હવે આ બધા મસાલા આપણે આમાં કરી લીધા છે. હવે આને સારી રીતે મિક્સ કરી અને આને આપણે ઉકાળી લેશું. જો ગાઈસ, આ ચટણી છે ને જેમ ઉકળશે ને એમ ઘટ એવી થઈ જશે. અને ઇનકેસ જો આપણી પાસે ખજૂર ઓછો હોય તો આપણે તપકીના લોટની સ્લરી બનાવી અને આ ચટણીને ઘટ કરી શકીએ. ઉકળવામાં આપણે સ્લરી નાખી દેવાની. જો ગાઈસ, આપણી ચટણીનું છે ને એકદમ ઘટ એવું ટેક્સચર આવી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેશું અને આને અડધી 1 કલાક જેવી છે ને ઠંડી થવા દેશું. પછી આપણે એના ઉપયોગમાં લેશું. જો ગાઈસ, આપણી ચટણી છે ને ઠંડી થઈ ગઈ છે અને સર્વ થઈને રેડી થઈ ગઈ છે. આપણી ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી રેડી છે. તો મારી રેસીપી તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો. અને તમે કઈ રીતે બનાવો છો તે કોમેન્ટમાં અચૂક જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.